स्टैंडर्ड 9 यूनिट राणी की वाव चैप्टर नो आज આપણે ટ્રાન્સલેશન સમજવાનું છે। મિત્રો, રાણીની વાવ પાટણમાં આવેલી છે અને આ રાણીની વાવનું બાંધકામ ભીમદેવ પહેલાએ શરૂ કરેલું। એના મૃત્યુ પછી એની વાઈફ જે હતી એ રાણીએ આ રાણીની વાવનું બાંધકામ આગળ વધાર્યું, પરંતુ કમનસીબે આ વાવનું કામ પૂરું થાય એ પહેલા રાણીનું પણ મૃત્યુ થયું। વાવ બનાવવા પાછળનો જે આશય હતો એ સમયની પરિસ્થિતિમાં પાણીની ખૂબ જ અછત હતી અને એ ગામના લોકોની પાણીની અછતની સમસ્યા દૂર થાય એ માટે રાજા ભીમદેવ પહેલાએ આ વાવ બનાવવાનું એને શરૂ કરેલું। આપણે દરેકે આ વાવની મુલાકાત લીધી જ હશે, પરંતુ ક્યારેય આપણે આ વાવને પૂરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરી નથી। ખરેખર સ્થાપત્યની દુનિયામાં આ રાણીની વાવ અજોડ છે। કેટલી એવી શિલ્પ કૃતિઓ છે જે ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે। સરસ કલા કારીગરોનો આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। ફરીથી ક્યારે જવાનું થાય તો ચોક્કસ તે લેસનમાં જે માહિતી આપેલી છે રાણીની વાવની પૂરી ડિટેલમાં, પૂરી વિગતવાર માહિતી છે અને આ વિગતો સમજ્યા પછી રાણીની વાવની મુલાકાત લો ત્યારે ત્યાં જે જોવાલાયક જે શિલ્પ કૃતિઓ છે, કોતરણી કામ છે, પિલર છે, પેવેલિયન છે, આ બધું જ તમે બારીકાઈથી જોજો। રાણી કી વાવ is an approved site on the World Heritage। રાણી કી વાવ મતલબ થાય છે રાણીની વાવ। રાણીની વાવને સ્ટેપ વેલ પણ કહેવાય। શું? સ્ટેપ વેલ, પગથિયા વાળો કૂવો। તો રાણીની વાવ અથવા તો આ રાણીની વાવને જે સ્ટેપ વેલ છે એ સ્ટેપ વેલ નહીં, is an approved site। એપ્રુવડ સાઇટ, એપ્રુવડ એટલે શું? સ્પેલિંગ તૈયાર કર્યા હોય તો તમને ખ્યાલ હશે કે એપ્રુવડ એટલે મંજૂર કરેલું, માન્યતા પ્રાપ્ત, જેને મંજૂરી મેળવી લીધી છે એવું સ્થાન। સાઇટનો મતલબ સ્થાન, સ્તર। તો ગુજરાતી શું થશે મિત્રો? કે રાણીની વાવ મંજૂર કરેલું સ્થાન છે। ઓન ધ વર્લ્ડ હેરિટેજ, વર્લ્ડ તો વિશ્વ અને હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો। સાંસ્કૃતિક વારસો તો વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે રાણીની વાવ એક મંજૂર કરેલું સ્થાન છે, માન્યતા પ્રાપ્ત સ્થાન છે। મતલબ વર્લ્ડ હેરિટેજ સાઇટ કહેવાય। રાણીની વાવ એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે। એટલે રાણીની વાવ શું છે? તો યુનેસ્કોએ માન્યતા આપેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। ઓકે, આગળ વાત કરી છે જુઓ, ઇટ વોઝ ડિક્લેર્ડ। જો વાક્ય રચના જુઓ એ પેસિવ રચના છે। વોઝ વર પ્લસ ભૂતકૃદાંત, સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું પેસિવ છે કે ઇટ વોઝ ડિક્લેર્ડ એટલે તેને જાહેર કરાઈ, બાય ધ યુનેસ્કો એટલે યુનેસ્કો દ્વારા, એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની સમિતિ દ્વારા એને જાહેર કરાઈ, મતલબ એને માન્યતા અપાઈ।
તો યુનેસ્કોની અહીંથી આપણે ગુજરાતી કરીશું કે યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની સમિતિ દ્વારા જાહેર કરાઈ અથવા તો માન્યતા અપાઈ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ. ચલો અહીંયા જુઓ તો ટેન્સ કયો છે? હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત. હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત મતલબ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ક્રિયા થોડા સમય પહેલા જ પૂરી થઈ ગઈ છે, બની ગઈ છે, પૂર્ણ ક્રિયા. તો યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ એટલે યુનેસ્કોએ માન્યતા આપી છે. ધીસ માસ્ટરપીસ. માસ્ટરપીસ કોને કહીશું? તો કલા કારીગરીનો જે ઉત્કૃષ્ટ નમૂનો હોય એને માસ્ટરપીસ કહીશું. ખૂબ જ કંઈક અદ્ભુત હોય એટલે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો તરીકે એને માન્યતા આપી છે. જુઓ તો યુનેસ્કોએ આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને માન્યતા આપી છે. એઝ એટલે તરીકે, એન એક્સેપ્શનલ. એક્સેપ્શનલ એટલે શું? તો અસાધારણ. અસાધારણ એક્ઝામ્પલ ઉદાહરણ. ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર એટલે પાણી, જલ, મેનેજમેન્ટ એટલે સંચાલન અને સિસ્ટમ એટલે પદ્ધતિ. પાણી અથવા જલ સંચાલન પદ્ધતિના રિવર્સ ગુજરાતી કરવાનું કે યુનેસ્કોએ આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને પાણી સંચાલન પદ્ધતિનું અસાધારણ ઉદાહરણ ગણાવ્યું છે અથવા તો માન્યું છે. યુનેસ્કોને લાગ્યું કે ભાઈ પાણી વ્યવસ્થાપન પદ્ધતિનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. ચલો આ વાવ ક્યાં આવેલી છે એની વાત અહીંયા કરેલી છે. તો વાવ ક્યાં આવેલી છે? પાટણમાં. વાવનું બાંધકામ આ રીતનું છે. આ રીતે આને પગથિયા વાળો કૂવો કહેવાય, કારણ કે અહીંથી આપણે નીચે ઉતરવાનું છે પગથિયા થઈને. તો વાવ તમે જોઈ જશે આ રીતનું સીન. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. જો આ લેસનના વાક્યો ઘણા હાર્ડ છે. 9th સ્ટાન્ડર્ડમાં જેટલા પણ તમારા યુનિટ છે એ બધા જ યુનિટમાં આ રાણી કી વાવ ચેપ્ટર એના સેન્ટેન્સ તમને હાર્ડ લાગશે અને એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે કે તમે એનું વારંવાર રિવિઝન કરી શકો. એકવાર સર ચલાવશે ને ક્લાસરૂમમાં તો ઘરે જઈને 50% ભૂલી જ જશો. ફરી તેનું ટ્રાન્સલેશન કરવામાં તકલીફ પડશે. એટલે આ વિડીયો છે કે વિડીયો જુઓ, જ્યારે ભૂલી જાઓ છો, જે વાક્ય ભૂલી જાઓ છો એ વિડીયોમાં જુઓ અને એ રીતે ટ્રાન્સલેશન કરો. ચલો જોઈએ આપણે ગુજરાતી આનું કે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ. વન્ડરફુલ એટલે અદ્ભુત અને સેમ્પલ એટલે નમૂનો. કે ભાઈ તે અદ્ભુત નમૂનો છે. ઓફ એટલે નો નમૂનો. શાનો? ટેકનોલોજીકલ. ટેકનોલોજી ઉપરથી છે ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું અને એ ડેવલપમેન્ટ એટલે વિકાસ. તો તત્વજ્ઞાનના વિકાસનો રિવર્સ ગુજરાતી કરવાનું છે. અહીંથી રિવર્સ. તત્વજ્ઞાનના વિકાસનો તે અદ્ભુત નમૂનો છે. ફોર એટલે માટે. શેના માટે? ફોર યુટિલાઇઝિંગ. યુટિલાઇઝ કરવું એટલે ઉપયોગ કરવો. ફોર યુટિલાઇઝ એટલે ઉપયોગ માટે. ઉપયોગ માટે. ગ્રાઉન્ડ વોટર રિસોર્સ. ગ્રાઉન્ડ વોટર રિસોર્સનો મતલબ જે જમીનમાં પાણી સંગ્રહાયેલું હોય, જે પાણીનો સંગ્રહ જમીનમાં થાય છે એ પાણી.
ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ બાંધકામ. રાણીની વાવ આ એક આખું સ્થાપત્ય છે, આને એક સ્થાપત્ય કહેવાય. તો એક જ બાંધકામ બોલો અથવા એક જ સ્થાપત્ય બોલો. તો એક જ સ્થાપત્યમાં સંગ્રહ થયેલા પાણીના ઉપયોગ માટે તે તંત્રજ્ઞાનના વિકાસનું અદ્ભુત ઉદાહરણ છે. વાક્ય બારે છે, ફરીથી ધ્યાનથી પોઝ કરીને વિડીયો સમજી લેજો. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. અહીં સુધી વાક્ય છે જુઓ. It is એટલે તે છે, also પણ યુનિક. કોને યુનિક કહીશું? એના જેવું બીજું ના હોય એ યુનિક. અજોડ, અનન્ય. અને ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ. તો તે અજોડ ઉદાહરણ કોણ છે? પણ ઓફ એટલે નો. શાનું? તો બ્રેકિંગ. બ્રેક કરવું એટલે તોડવું, વિભાજિત કરવું. શાનું વિભાજન કરે છે? તો લાર્જ સ્પેસીસ એટલે વિશાળ જગ્યાનું. તો વિશાળ જગ્યાનું વિભાજન ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ. સ્મોલર વોલ્યુમ્સ એટલે નાના ભાગોમાં. કે ભાઈ વિશાળ જગ્યાનું નાના ભાગોમાં વિભાજન કરતું તે અનન્ય અથવા અજોડ ઉદાહરણ છે. પાછું અહીંયા આગળ કહું છું વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટ શબ્દ સાંભળ્યો હશે. આર્ટિસ્ટ કલાકાર, અને આર્ટિસ્ટિક એટલે કલાત્મક, અને પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. તો કલાત્મક રજૂઆત વાળું. તો ફરીથી તે કલાત્મક રજૂઆત વાળું વિશાળ જગ્યાનું નાના ભાગોમાં વિશાળ જગ્યાને નાના ભાગોમાં વિભાજિત કરતું અજોડ ઉદાહરણ પણ છે. જગ્યા વિશાળ છે. રાણીની વાવની જે જગ્યા છે વધારે જગ્યા છે, અને વધારે જગ્યાને નાના નાના ભાગોમાં ડિવાઈડ કરે છે રાણીની વાવ. એટલે અને પાછું કલાત્મક રજૂઆત. વાવમાં જ્યાં નજર કરો તમે ત્યાં તમને કારીગરી જોવા મળશે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ. અપીલ એટલે આકર્ષણ. ગ્રેટ અપીલ ખૂબ જ આકર્ષણ છે ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે જોનાર, મુલાકાતી. તો દરેક જોનાર માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. જે પણ વ્યક્તિ રાણીની વાવની મુલાકાત લેશે એ ખૂબ જ આકર્ષાઈ જશે એની કલાકૃતિથી, એની કોતરણીથી. ક્વીન ઉદયમતી. ભાઈ આ રાણી ઉદયમતીની વાત થાય છે. જુઓ કે ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. ક્વીન ઉદયમતી. તો આ રાણી ઉદયમતી આ વાવ બનાવેલી છે. એટલે ક્વીન ઉદયમતી ધ વિડો. ભાઈ વિડો નો મતલબ શું થાય? તો વિધવા. વિધવા એવી સ્ત્રી કે જેનો પતિ મરી ગયો છે એને કહેવાય વિડો. અને એવો પુરુષ કે જેની પત્ની મરી ગઈ છે એને કહીશું વિડોવર. ધ્યાન રાખજો. જેન્ડર ચેન્જ કરવામાં પૂછાઈ શકે. જેન્ડર ચેન્જ કરવાના થાય અને વિડો પૂછાય તો આપણે પાછળ ઈઆર લગાવવાનો છે. વિડોવર એટલે વિધવાનું ઓપોઝિટ. કદાચ ગુજરાતીમાં વિધુર કહેવાય એને. સ્ત્રીને વિધવા કહેવાય અને પુરુષને વિધુર કહેવાય.
કોઈ દિવસ એવું ના કહેતા કે ભાઈ આ પુરુષ વિધવા થઈ ગયું, વિધુર થઈ ગયો એવું કહેજો. તો ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, ભાઈ રાજા ભીમદેવ પહેલાની વિધવા રાણી ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ એટલે એમને બનાવી, ધીસ વાવ આ વાવ બનાવી, બિટવીન એટલે વચ્ચે, ઈસવીસન 1022 અને 1063 ની વચ્ચે. આ એડી નો મતલબ થાય છે એનો ડોમિની એટલે ઈસવીસન. તો ઈસવીસન 1022 અને 1063 ની વચ્ચે રાજા ભીમદેવ પહેલાની વિધવા રાણી ઉદયમતીએ આ વાવ બનાવી. રાણી કી વાવ has become one of the most popular places to visit in Gujarat. જો એ વાત થાય છે કે રાણી કી વાવ એટલે રાણીની વાવ, has become perfect present tense જો have is ભૂતકૃદંત, has become એટલે બની છે, one of the most popular places એટલે જાણીતા સ્થળોમાંનું એક સ્થળ બન્યું છે. ટુ વિઝિટ ઇન ગુજરાત એટલે ગુજરાતમાં મુલાકાત લેવા માટેનું. તો એ રાણીની વાવ ગુજરાતમાં મુલાકાત લેવા માટેનું સૌથી પ્રચલિત સ્થળોમાંનું એક સ્થળ બન્યું છે. ગુજરાતમાં ઘણા બધા પ્રચલિત સ્થળો છે, એમાંનું એક સ્થળ આ રાણી કી વાવ છે. King Bhimdev I belonged to Solanki dynasty of Anhilwad Patan. ચલો એ વાત થાય છે કે કિંગ ભીમદેવ I એટલે રાજા ભીમદેવ પહેલો belonged to એટલે નો હતો. ક્યાંનો હતો? તો સોલંકી ડિનેસ્ટી એટલે રાજવંશ, રાજાનો જે વંશ હતો તે, તો સોલંકી રાજવંશના હતા. ઓફ અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશનો હતો. ફરી યાદ કરો કે રાજા ભીમદેવ પહેલો અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશનો હતો. તો આ રાજાનો વંશ છે કે રાજા ભીમદેવ કયા વંશનો હતો? તો સોલંકી વંશનો હતો. આફ્ટર હિઝ ડેથ એટલે તેના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ. ટુક અપ એટલે જવાબદારી લીધી, ધ પ્રોજેક્ટ એટલે તે યોજનાની, વાવ બનાવવાની યોજના જે રાજાએ કરી હતી એ યોજનાની જવાબદારી લીધી. શાના માટે? તો ફોર સોલ્વિંગ, ફોર એટલે માટે અને સોલ્વ કરવું એટલે ઉકેલવું, તો ઉકેલવા માટે. ધ પ્રોબ્લેમ તો સમસ્યાને ઉકેલવા માટે. ઓફ એટલે ની સમસ્યા કઈ? વોટર સ્કાર્સિટી એટલે પાણીની, સ્કાર્સિટી એટલે અછત, પાણીની અછતની સમસ્યાને ઉકેલવા માટે ઉદયમતીએ તે યોજનાની જવાબદારી લીધી. ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ એટલે પાટણના લોકો માટે. આમ તો પાટણના લોકો જે સમસ્યાનો સામનો કરતા હતા એ પાણીની સમસ્યા, પાણીની અછતની સમસ્યાને ઉકેલવા માટે, અથવા સીધું બોલવાનું કે પાટણના લોકો માટે પાણીની અછતની સમસ્યાને નિવારવા માટે રાણી ઉદયમતીએ તેમના મૃત્યુ પછી તે પ્રોજેક્ટની જવાબદારી લીધી. એટલે ભીમદેવ પહેલાનું મૃત્યુ થયું
તો પછી એના મૃત્યુ પછી ઉદયમતીએ આ યોજનાને આગળ વધારી. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ફોર્ચ્યુનેટલી એનું થયું અનફોર્ચ્યુનેટલી. ફોર્ચ્યુન, જો શબ્દો ફોર્ચ્યુન તો નસીબ, ફોર્ચ્યુનેટ તો નસીબદાર, ફોર્ચ્યુનેટલી તો નસીબથી, અનફોર્ચ્યુનેટ કમનસીબ. અનફોર્ચ્યુનેટ જેનું નસીબ નથી એવું, અને અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, દુર્ભાગ્ય. ધ ક્વીન ઓલ્સો ડાઈડ, દુર્ભાગ્યે રાણી પણ મૃત્યુ પામી. બિફોર એટલે ની પહેલા, ધ કમ્પ્લીશન એટલે સમાપ્તિ પહેલા, પૂર્ણ થયા પહેલા, ઓફ ધીસ સ્ટ્રક્ચર એટલે આ બાંધકામ અથવા તો આ સ્થાપત્ય, કે કમનસીબે આ સ્થાપત્ય પૂર્ણ થાય એ પહેલા રાણી પણ મૃત્યુ પામે. રાણીની વાવ લગભગ 85-90% બની ગયેલી, પણ એનું કામ ટોટલી પૂરું થાય એ પહેલા તો રાણી ઉદયમતીનું પણ અવસાન થયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં, પણ કઈ દુનિયામાં? ઓફ આર્કિટેક્ચર એટલે સ્થાપત્યની દુનિયામાં. હર બ્યુટીફુલ આઈડિયા, તેના સુંદર વિચાર, તેનો જે સુંદર વિચાર હતો કયો? વાવ બનાવવાનો. અને એ પણ ગમે તેવી વાવ નહીં, કલા કારીગરીથી ઉત્કૃષ્ટ હોય. તો તેનો આ જે સુંદર વિચાર હતો એ વિચારે રિસીવ્ડ, આમ તો રિસીવ એટલે શું થાય? રિસીવ એટલે મેળવવું. અને શું મેળવ્યું? તો ઇમેન્સ એપ્રિસિએશન. ઇમેન્સ એટલે ખૂબ જ, અને એપ્રિસિએશન એટલે વખાણ. તો આપણે ગુજરાતી આ રીતે બોલીશું કે સ્થાપત્યની દુનિયામાં તેના સુંદર વિચારે ખૂબ જ વખાણ મેળવ્યા. મતલબ તેના સુંદર વિચારના ખૂબ જ વખાણ થયા. એનો જે આ સુંદર વિચાર હતો ને એના લોકોએ ભરપૂર વખાણ કર્યા. અહીંયા જુઓ, કિંગ ભીમદેવ એનું મૃત્યુ થયું, એના પછી રાણી ઉદયમતીએ આ વાવ બનાવવાની જે યોજના હતી એ પોતાના હાથમાં લીધી અને આ રીતનું બાંધકામ એને બનાવ્યું. ક્વીન્સ સ્ટેપવેલ, ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ, બે એક જ મતલબ થાય છે ભાઈ. રાણીની વાવ is a 7-storied structure. 7-storied એટલે 7 મંજિલી, અને સ્ટ્રક્ચર એટલે એ બાંધકામ અથવા તો સ્થાપત્ય. તો રાણીની વાવ 7 મંજિલું સ્થાપત્ય છે, અથવા તો 7 માળનું સ્થાપત્ય છે. યાદ રાખજો આને. કેટલા સ્ટોરીડ છે, કેટલા માળ છે ને? તો 7. ધીસ ઈસ્ટ ફેસિંગ, ઈસ્ટ એટલે પૂર્વ અને ફેસ એટલે પૂર્વમુખી. સ્ટેપવેલ, તો આ પૂર્વમુખી સ્ટેપવેલ is 64 meters long, 64 મીટર લાંબી છે. આ જે વાવ છે એ 64 મીટર લાંબી છે, એની લંબાઈ એટલી થશે. 20 મીટર વાઇડ, 20 મીટર પહોળી છે. જુઓ, અહીંથી લઈને અહીંયા સુધી આ લંબાઈ થઈ એની, તો લંબાઈ કેટલી છે? 64. અને આ વાવની પહોળાઈ છે, તો પહોળાઈ કેટલી થઈ? 20 મીટર. એન્ડ 27 meters deep, અને ઉપરથી લઈને એનું જે ઊંડાઈ છે
એ ઊંડાઈ થશે 27 મીટર. ડીપ એટલે ઊંડું. તો જુઓ એની લંબાઈ કેટલી થઈ? લંબાઈ થઈ, યાદ કરી લો, 64 મીટર લંબાઈ. પછી એની જે પહોળાઈ છે 20 મીટર અને એની જે ઊંડાઈ થશે એ 27 મીટર. તો આ પૂર્વમુખી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર, દરેક શિલ્પકૃતિ, પેસેજ આવવા જવાનો રસ્તો, પિલર સ્તંભ, એન્ડ પેવેલિયન અને મંડપ, ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ આકર્ષક બાંધકામમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, પિલર અને પેવેલિયનને હેઝ એટલે ને છે. એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ, એન્ચાન્ટિંગ એટલે આકર્ષક અને કાર્વિંગ્સ એટલે કોતરણી, આકર્ષક કોતરણી છે. કે આ ભવ્ય સ્થાપત્યમાં, બાંધકામમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, પિલર થાંભલો અને પેવેલિયનને ખૂબ જ આકર્ષક કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, સાઇડ વોલ્સ એટલે બાજુની દિવાલો. આ બે સાઇડની દિવાલો છે, આ દિવાલ અને આ દિવાલ. તો ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, તેની સાઇડની દિવાલો પર, ઓન એટલે ઉપર, there are around 800 sculptures. there are એટલે છે, around એટલે લગભગ, 800 sculptures એટલે 800 શિલ્પકૃતિઓ છે. આ જે વાવ છે એની આ સાઈડોની જે દિવાલો છે, આ બે દિવાલો, આ દિવાલ ઉપર લગભગ 800 શિલ્પકૃતિઓ છે.